આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના શાસનના ઉપલક્ષમાં છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકામાં શ્રી એ કદવાલવાળા હાઈસ્કૂલ ખાતે યોજાઈ જન કલ્યાણ શિબિર। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વના સફળ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં એક ભવ્ય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની દેખરેખ હેઠળ સમગ્ર શિબિરનું સફળ સંચાલન કરાયું હતું। આ શિબિરમાં સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લેવા અને માર્ગદર્શન મેળવવા માટે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં હાજર અધિકારીઓ દ્વારા ગ્રામજનોને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। નરેન્દ્ર મોદી સરકારના આ સફળ શાસનની લોકાભિમુખ કામગીરીને બિરદાવવા સાથે વહીવટી તંત્ર દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે આવનારા દિવસોમાં પણ છેવાડાના માનવી સુધી આ સુવિધાઓ અને યોજનાઓના લાભો પહોંચાડવા માટે આ જ રીતે કદવાલ તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન કલ્યાણ શિબિરોનું આયોજન સતત કરવામાં આવવાનું આયોજન થઈ રહ્યું છે। નમસ્કાર। કદવાલ તાલુકામાં કદવાલ મુકામે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા તે બાબતે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી અને આ શિબિરની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અનેક ગ્રામ પંચાયતોના સરપંચશ્રી, તમામ કચેરીઓના વડા, આ કદવાલ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદારશ્રી, અનેક વિભાગોના જે સ્ટોલ મૂકી અને જે લાભાર્થી ભાઈઓ બહેનોને આજે આ જન કલ્યાણ શિબિરમાં અનેક પ્રકારની જે એમને લાભ જોઈતા હોય, જે એમને સેવાની જરૂરિયાત હોય એવા સ્ટોલ મૂકી અને આજે આ શિબિર યોજવામાં આવી છે। આ શિબિરની અંદર ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અને આ નવો બનેલો કદવાલ તાલુકો રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ તાલુકામાં અનેક નવી વ્યવસ્થાઓ ઊભી કરી છે, જે આવનાર દિવાળી પછીના સમયની અંદર અનેક કચેરીઓના ભૂમિપૂજનો થવાના, એટલે આ નવા તાલુકાની અંદર આજે આ જન કલ્યાણ શિબિર યોજાય છે।